તો આ તરફ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના કોંગ્રેસના શીર્ષ નેતાઓ દ્વારા આજરોજ રાજકોટ શહેર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર ખેડૂતોના પ્રશ્નોને લઈને નિશાન સાધ્યું હતું। અમિત ચાવડાએ કહ્યું હતું કે છેલ્લા 2 દિવસથી ગુજરાતભરમાં માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। સરકારે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ, પરંતુ સરકારનું વલણ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। ખેડૂતોને થયેલી નુકસાની અંગે તાત્કાલિક અસરથી સર્વે કરાવવામાં આવે, તેમજ માવઠાના કારણે ખેડૂતોને પહોંચેલા નુકસાની મામલે તાત્કાલિક અસરથી સ્પેશિયલ પેકેજની જાહેરાત પણ કરવામાં આવે, તેમજ ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવામાં આવે સહિતની માંગણીઓ પૂરી નહીં થાય તો કોંગ્રેસ ખેડૂતોના હક માટે આંદોલન પણ કરશે। આવતીકાલે બોટાદ ખાતે ખેડૂત સંમેલન પણ બોલાવવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષ દ્વારા એક દિવસ એક શહેર તેમજ જિલ્લામાં કાર્યક્રમ આપવામાં આવશે, જેના આક્રોશ સભાને સંબોધિત પણ કરવામાં આવશે। ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં પૂરતા ભાવ નથી મળી રહ્યા, તેમજ કમિશન એજન્ટ કમિશન વસૂલી રહ્યા છે, તેમજ ચાલુ વર્ષે સરકાર 70 મણ નહીં પરંતુ 300 મણ જેટલી મગફળીની ખરીદી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કરે તે પ્રકારની માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે। માવઠાના કારણે જમીનનું ધોવાણ થયું છે, તેના માટે પણ સરકાર દ્વારા વળતર આપવાની જાહેરાત કરવામાં આવે। जूनागढ़ में आपने सही फरमाया, 10 दिन का कांग्रेस के सभी जिला अध्यक्षों का वहां पर शिविर हुआ था। बहुत से बातों पर वहां पर विचार विमर्श हुआ। उसको लेकर हम संदेशा लेकर अलग अलग क्षेत्रों में जाने का हमने दौरा किया। इसी महीने की शुरुआत में हम कुछ क्षेत्रों में जाकर आए, अपनी बात लोगों के सामने कही। और आप जानते हो कि ये पिछले दिनों में वोट चोरी को लेकर हमने पूरे देश भर में अभियान शुरू किया, और उसी अभियान को लेकर गुजरात में भी गांव-गांव तक के ये अभियान लेकर कांग्रेस के तमाम कार्यकर्ता लोगों के बीच में पहुंचे। जब जूनागढ़ का शिविर चल रहा था तभी अतिवृष्टि हुई, तभी बाढ़ कुछ क्षेत्रों में आई थी। मुझे याद है कि अमित चावड़ा जी, प्रदेश कांग्रेस के अध्यक्ष, ज्ञानीबेन ठाकुर, हमारी बनासकांठा की सांसद और तमाम साथी प्रभावित क्षेत्रों का उन्होंने उसी समय दौरा किया। उन्होंने शिविर के समापन का इंतजार नहीं किया, वो शिविर में से समय निकालकर किसानों के साथ खड़े रहने के लिए वहीं समय पर पहुंच गए। ये खेडूत विरोधी सरकार है અને ખેતી વિરોધી પણ સરકાર છે, કારણ કે આ પહેલો કોઈ મુદ્દો નથી। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જુઓ તો ખોટી જમીન માપણીના કારણે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, પણ ભય વચ્ચે, છેડા પડોશી વચ્ચે દુશ્મની થઈ જાય એવી ખોટી જમીન માપણી થઈ, અને એને રદ કરાવવા માટે પહેલે દિવસથી गुजरात प्रदेश कांग्रेस, किसान कांग्रेस द्वारा अमारा तमाम धारासभ्यों ने आगेवानों द्वारा लड़त लड़वामां आवे छे, अने आजे पण ए लड़त चालू छे। गुजरात में ज्यां पण अतिवृष्टि थई होय, ज्यां पण कमोसमी वरसाद थयो होय, तो खेडूतोने मुद्दे एनो अवाज बनवा माटे सौथी पहेलुं जो कोई अवाज उठावतुं होय तो कांग्रेसना